તો વેલકમ મારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના દર્શક મિત્રો અને ફેન્સ મિત્રો. ઘણા સમય પછી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની કોઈ મૂવી પર વિડીયો બનાવી રહ્યો છું. આજે આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની નવી મૂવી ઘાયલને શું થાય છે પૂછો તો ખરા મૂવી વિશે. આ મૂવીનું ડાયરેક્શન કોણ કરવાનું છે, આ મૂવીની ટોટલ સ્ટારકાસ્ટ કોણ રહેવાની છે અને સરપ્રાઈઝ કેમિયોમાં કોણ રહેવાનું છે, એના સિવાય પણ ઘણી બધી વાતો કરવાના છે. તો જો તમે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના ફેન હો તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને જણાવી દઉં કે આ ફિલ્મનું મુહૂર્ત થઈ ચૂક્યું છે અને આ ફિલ્મનું મુહૂર્ત રિસન્ટલી જ એટલે ફિલહાલમાં જ આણંદ ખાતે રાખવામાં આવ્યું હતું અને આ મુહૂર્તમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે એમની ફેમિલી અને મેકર્સ પણ હાજર રહ્યા હતા અને આ ફિલ્મનું મુહૂર્ત બહુ જબરદસ્ત રીતે કરવામાં આવ્યું છે. હવે આગળ વાત કરીએ તો આ મૂવી રિલીઝ ક્યારે થશે અને આ મૂવીની સ્ટારકાસ્ટમાં કોણ કોણ હશે. તો તમને બધાને જણાવી દઉં કે મુહૂર્ત પછી આ ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ આપણને રક્ષાબંધનના તહેવારોમાં જોવા મળવાની છે. કેમ કે તમે બધા જાણો જ છો કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર પોતાની મૂવી મોટા તહેવારોમાં રિલીઝ કરે છે, દિવાળી, રક્ષાબંધન કે હોળી. તો આ વખતે રક્ષાબંધનના તહેવારોમાં ઘાયલને શું થાય છે પૂછો તો ખરા મૂવી આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. વાત કરીએ સ્ટારકાસ્ટની તો મુહૂર્ત સાથે સાથે મૂવીની સ્ટારકાસ્ટ પણ રિવીલ કરી દેવામાં આવી છે. તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે લીડ હિરોઈનના રોલમાં આપણને જોવા મળવાની છે ફિલહાલમાં જેમની મૂવી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે એવી પ્રિનલ ઓબેરોય. જી હા મિત્રો, એમના સિવાય પણ આપણને આ મૂવીમાં ધર્મેશ જોશી, ગુરુ પટેલ, દેવ ઠાકર, સંજય પટેલ અને કોમેડી એક્ટર જીતુ પંડ્યા જેવા કલાકારો જોવા મળવાના છે. અને આ મૂવીમાં આપણને એક બે સરપ્રાઈઝ કેમિયો પણ જોવા મળી શકે છે, જેમ કે ચંદન રાઠોડ અને બીજા એક બે કેમિયો પણ જોવા મળી શકે છે. તો મૂવીની સ્ટારકાસ્ટ આ પ્રમાણે રહેવાની છે. હવે વાત કરીએ મૂવીનું ડાયરેક્શન કોણ કરવાના છે. તો સૌથી વધારે જો મૂવીમાં એક્ટર પછી કોઈનો રોલ હોય તો એ ડાયરેક્ટરનો હોય. તો આ વખતે આ મૂવીને ગુરુ પટેલ ડાયરેક્ટ કરવાના છે. ગુરુ પટેલનું બેકગ્રાઉન્ડ તમને કહી દઉં તો ગુરુ પટેલ એક એક્ટર છે જેમને તમે વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મોમાં જોયા હશે, પણ સૌ પ્રથમવાર આ એક ફિલ્મને ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. એમના એક્સપિરિયન્સની વાત કરીએ તો ગુરુ પટેલ એક્ટર સાથે સાથે રાઇટર પણ છે કે જેમને વિક્રમ ઠાકોરની જ ઘણી બધી ફિલ્મો લખી છે, જેમ કે વિક્રમ નંબર 1, ખેડૂત એક રક્ષક, હાલને બેરું ગામડે જેવી ઘણી બધી ફિલ્મો વિક્રમ ઠાકોર માટે અને ઇન્ડસ્ટ્રી માટે લખી ચૂક્યા છે અને એમને રાઇટર તરીકે ઘણો બધો એક્સપિરિયન્સ છે. પણ ડાયરેક્ટર રીતે સૌ પ્રથમ વાર હાલને શું થાય છે પૂછો તો ખરા ફિલ્મ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. તો જોઈએ હવે મૂવી કેવી બનીને નીકળે છે. હવે વાત કરીએ પ્રોડક્શનની તો આ ફિલ્મનું પ્રોડક્શન આ ફિલ્મ વ્રજ ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની રહી છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર છે નીતિન પંડ્યા અને કેવી શાહ. અને સાથે સાથે તમને જણાવી દઉં કે આ ફિલ્મનું મ્યુઝિક કોણ આપી રહ્યું છે. તો આ ફિલ્મનું મ્યુઝિક ભરત રામી અને રોહિત ઠાકોર આપી રહ્યા છે અને જબરદસ્ત રીતે ગીતો લખાઈ રહ્યા છે. તો આ ફિલ્મ સાથે દર્શકોને ઘણી બધી એક્સેપ્ટેશન છે. તો આ ફિલ્મ એક એક્શન થ્રિલર રહેવાની છે અને સાથે સાથે વિક્રમ ઠાકોરની બધી જ ફિલ્મોમાં જેમ જોવા મળે છે રોમેન્સ અને ગીત પણ બહુ સરસ મજાના આપણને જોવા મળવાના છે. તો તમે આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ખબર માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.